गुड आफ्टरनून विद्यार्थी मित्रों। कौटिल्य विद्यालयना ऑनलाइन विडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत है। एमां आपणे पाठ्यपुस्तक में यूनिट नंबर 1 वॉट इज इन धीस यूनिट ए जोयुं। आज आपणे जोईशुं आइडियल में चैप्टर पहलू एमां एक्टिविटी 1 प्रवृत्ति पहली फिल इन ध ब्लेंक्स यूजिंग ध राइम रैप कविता है रैपनो उपयोग करीने खाली जग्या पूरवानी है। तो आपणे जोईए हियर ध रिधम हियर ध रैप। तमारे पाठ्यपुस्तक खुल्लू राखवानुं अने एमांथी खाली जग्या पूरती जवानी। अहीं लय छे, अहीं टकोरो छे। रैप एटले के टकोरो। 1 2 3 4 5 6 क्लेप। 1 2 3 4 5 6 ताળી। हियर ध रिधम हियर ध बीट। रिधम एटले के लय अने बीट एटले के धबकारा। अहीं लय छे, अहीं धबकारा छे। कीप ध रिधम इन योर फीट। ते लयमां तमारा पग राखो। गो फॉर ध रिधम गो फॉर फन। लयमां जाओ अने आनंदमां जाओ। 7 6 5 4 3 2 1। 7 6 5 4 3 2 1। गो फॉर ध रिधम गो फॉर ध रैप। लयमां जाओ अने टकोरा प्रमाणे करो। 1 2 3 4 5 6 क्लेप। 1 2 3 4 5 6 ताળી। गो फॉर ध रिधम गो फॉर ध बीट। लयमां जाओ अने टकोरा प्रमाणे जाओ। गो फॉर बीट धबकारा प्रमाणे जाओ। हियर ध रिधम गोइंग डाउन ध स्ट्रीट। हियर फॉर रिधम एटले के लयमां जाओ। अहीं लय छे, लयमां जाओ। अहीं लय छे अने शेरीमां जाओ। पछी छे एक्टिविटी नंबर 2A लुक एट ध पिक्चर्स एंड राइट ध अकॉर्डिंग टू एक्जाम्पल। જોઈએ પ્રવૃત્તિ નંબર 2 લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ અકોર્ડિંગ ટુ એક્ઝામ્પલ। ચિત્ર જુઓ અને ઉદાહરણ પ્રમાણે જવાબ લખો। એમાં એક્ઝામ્પલ આપેલું છે। આપણને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ। એમાં 3 બિલાડીઓ દોરેલી છે અને ખાલી જગ્યામાં લખેલું છે કેટ્સ બિલાડીઓ અને કેટલી છે એ લખેલું છે 1 2 ને 3 બિલાડી છે એટલે લખેલું છે 3 કેટ્સ। આવી જ રીતે આપણે આઈડિયલમાં પૂરવાનું છે। तो જોઈએ પહેલું પેનનું પેનની ચિત્ર આપેલા છે અને કેટલી પેન આપેલી છે તે આપણે ગણવાનું છે। તો જુઓ તો ગણો તો કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8 8 પેન આપેલી છે એટલે બાજુની ખાલી જગ્યામાં આપણે લખીશું પેન્સ અને નીચેની ખાલી જગ્યામાં લખીશું 8 પેન્સ। એવી જ રીતે સફરજન ગણીને લખવાના છે। સફરજન એટલે કે એપલ। પછી છે ત્રીજા નંબર પર બોલ એટલે કે દડા છે। ચોથા પર ઝાડ છે તો ઝાડને શું કહેવાય ટ્રી। તો તમારે બધાએ ખાલી જગ્યામાં ગણીને વ્યવસ્થિત લખવાનું છે। પછી છે બનાના બનાના એટલે કે કેળા। પછી છે બેટ તો તમારે બેટ લખવાનું છે બેટનો સ્પેલિંગ અને ગણીને કેટલા થાય છે તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે। પછી છે ફ્લાવર ચોકલેટ રિંગ ડોલ ડોલ એટલે કે ઢીંગલી અને પછી છે કૂતરા એટલે કે ડોગ્સ। એ ગણી અને તમારે સંખ્યા લખતી જવાની છે અને સાચો સ્પેલિંગ લખવાનો છે। પછી છે આગળ એક્ટિવિટી 2B પ્રવૃત્તિ 2B મેક સેન્ટેન્સ અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ એન્ડ યુઝિંગ ધ પિક્ચર્સ given in the questions 2। પ્રશ્ન 2 માં આપેલા ચિત્ર જોઈને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે। તો આપણે આ જે ચિત્ર ગણીને લખવાવાળો છે આ પ્રશ્ન જોયો એના પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે। તો જોઈએ ઉદાહરણ આપેલું છે ધેર આર 3 cats in the pictures। તો આપણને ઉદાહરણમાં કેટ આપેલી હતી આપણે જોયું તો આ ઉદાહરણ છે એમાં આ કેટ જે છે 3 કેટ દોરેલી છે 3 બિલાડીઓ એ આપણે ગણી અને આ બે જે શબ્દ છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે। તો જોઈએ પહેલું ધેર આર 8 પેન્સ ઇન ધ પિક્ચર। પહેલું ચિત્ર શેનું છે પેનનું તો એનું વાક્ય બનશે ધેર આર 8 પેન્સ ઇન ધ પિક્ચર। ચિત્રમાં 8 પેન છે। પછી બીજું ચિત્ર છે સફરજનનું એટલે કે એપલનું
તો ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર્સ. પછી ત્રીજું ચિત્ર છે દડાનું, અને કેટલા દડા આપેલા છે તો કે 9 દડા. તો એનું વાક્ય બનશે ધેર આર 9 balls in the picture. ચિત્રમાં 9 દડા છે. પછી ચોથું ચિત્ર છે વૃક્ષનું, અને વૃક્ષ આપણને ચિત્રમાં આપેલા છે 5. તો વાક્ય બનાવીએ ધેર આર 5 trees in the pictures. એવી જ રીતે છઠ્ઠું વાક્ય, પાંચમું વાક્ય, પાંચમા ચિત્રમાં આપણને કેળાનું ચિત્ર આપેલું છે અને 2 કેળા દોરેલા છે. તો આપણે વાક્ય બનાવીએ ધેર આર 2 bananas in the pictures. પછી એવી જ રીતે જોઈએ આગળનું જે છઠ્ઠું ચિત્ર છે આપણું, તો છઠ્ઠા ચિત્રમાં બેટ છે. ધેર આર 4 bats in the pictures. એવી જ રીતે સાતમું, જેમાં તમને ફૂલ દેખાય છે અને ફૂલની સંખ્યા છે 1. તો એનું વાક્ય બનાવીએ ધેર ઇઝ 1 flower in the pictures. જોઈએ આગળ આઠમું, આઠમા ચિત્રમાં ચોકલેટ આપેલી છે અને ચોકલેટની સંખ્યા છે 3. તો એનું વાક્ય બનશે ધેર આર 3 chocolates in the pictures. પછી છે નવમું ચિત્ર, એમાં વીટી 2 રિંગ આપેલી છે. તો એનું વાક્ય બનાવીશું ધેર આર 2 rings in the picture. એવી જ રીતે દસમામાં 2 સરસ મજાની નાની એવી ઢીંગલી આપેલી છે. તો આપણે એનું વાક્ય બનાવીશું ધેર આર 2 dolls in the pictures. એવી જ રીતે 11મું, એમાં 2 કૂતરાનું ચિત્ર છે અને ચિત્રમાં 2 કૂતરા છે. તો બનાવીએ એનું વાક્ય ધેર આર 2 dogs in the picture. જોઈએ આગળ લેટ્સ લર્ન. વી યુઝ pronunciation. We use preposition to show place of any people, bird, animal or thing. કોઈ પણ વ્યક્તિ, પક્ષી, પ્રાણી કે વસ્તુ કઈ જગ્યાએ છે તે દર્શાવવા માટે પ્રિપોઝિશન વપરાય છે. તો એમાં આપેલા છે આપણને શબ્દ કોઈ બી વસ્તુ, પ્રાણી ઉપર, નીચે, ઇન, ઓન, નિયર, અંડર. આ 4 આપણા પ્રિપોઝિશન્સ છે. તો એના વિશે જોઈએ. ઇન એટલે કે અંદર, IN, ઇન એટલે અંદર. તમને ઉદાહરણમાં દેખાય છે કે એક બોક્સની અંદર ઉંદર એટલે કે રેટ છે, તો એ બોક્સની અંદર છે એટલે કહેવાય ઇન. પછી બીજા ચિત્રમાં ઉંદર બોક્સની ઉપર છે એટલે કહેવાય ઓન, ON, ઓન એટલે ઉપર. પછી ત્રીજા ચિત્રમાં બોક્સની નજીક છે એટલે નિયર, બોક્સની નજીક ઉંદર છે એટલે નિયર એટલે કે નજીક, NEAR. પછી ચોથા ચિત્રમાં ઉંદરની ઉપર બોક્સની નીચે ઉંદર છે એટલે કહેવાય અંડર, UNDR, અંડર એટલે કે નીચે. જોઈએ હવે આપણે આગળ એક્ટિવિટી 2C, એક્ટિવિટી 2નું ક. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ઇન, ઓન, નિયર ઓર અંડર. ચિત્ર જુઓ અને ઇન એટલે કે અંદર, ઓન એટલે કે ઉપર, નિયર એટલે કે નજીક અથવા અંડર એટલે કે નીચે વડે ખાલી જગ્યા પૂરો. એમાં ઉદાહરણ આપેલું છે કે એમાં એક ટેબલની ઉપર એક ઢીંગલી મૂકવામાં આવી છે. તો ઢીંગલી ક્યાં છે? ટેબલની ઉપર. તો એનું બનશે ધ ડોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. ટેબલની ઉપર ઢીંગલી છે એટલે ઉપરને શું કહેવાય? ઓન. ધ ડોલ ઇઝ ઓન ધ ટેબલ. ઢીંગલી ટેબલ ઉપર છે. એવી જ રીતે આપણે જોઈએ પહેલું, એક સરસ મજાનું બાઉલ છે, એમાં માછલી છે. માછલી ઘર છે તો ધ ફિશ આર ખાલી જગ્યા ધ એક્વેરિયમ. તો ધ ફિશ, માછલી ક્યાં છે? માછલી ઘરની અંદર છે એટલે કે ઇન. ધ ફિશ આર ઇન ધ એક્વેરિયમ. પછી છે બીજું, એક ટેબલ છે એની નીચે બિલાડી બેઠી છે. તો બિલાડી ક્યાં બેઠી છે? ટેબલની નીચે. તો આપણે નીચે માટે શું વપરાય? અંડર. તો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. બિલાડી ટેબલની નીચે છે. પછી એવી જ રીતે ત્રીજું વાક્ય, તો એક ઢીંગલી છે અને શેની બાજુમાં ઊભી છે? તો કે માલ સામાન ફેરવવાનો જે ડબ્બો છે એની પાસે ઊભી છે એટલે લખવાનું ધ ડોલ ઇઝ નિયર ધ વેગન. પછી છે ચોથું, એક માણસ છે અને ક્યાં ઊભા છે? તો કે એનું જે ઘરનું જે રૂફ બનાવેલું છે એ રૂફમાં ઊભા છે. તો એ રૂફની નીચે ઊભા છે. તો
તો અંડર. ધ મેન ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ રૂફ. પછી એવી જ રીતે પાંચમું, એક ટેબલ છે એના ઉપર પંખો છે. પંખો ક્યાં છે? તો કે ટેબલની ઉપર. ઉપર એટલે કે ઓન. ધ ફેન ઇઝ ઓન ધ ટેબલ. જોઈએ છઠ્ઠું, એક ટબ છે એની અંદર બિલાડી બેઠી છે. દેખાય છે બધાને? તો ધ કપ ઇન ધ ટબ. પછી છે સાતમું, એક મેજ પડ્યું, એક ડેસ્ક પડ્યું છે. એ ડેસ્કની નજીક ખુરશી પડેલી છે. દેખાય છે બધાને? એક ટેબલની નજીક. તો એનું વાક્ય બનશે ધ ચેર ઇઝ નિયર ધ ડેસ્ક. ખુરશી મેજની અથવા ટેબલની નજીક છે. પછી છે આઠમું, એમાં એક સ્ટેશન છે અને સ્ટેશનનો જે શેડ બનાવેલો છે એની અંદર બસ ઊભી છે. હવે શેડની અંદર ઊભી છે એટલે વપરાશે અંડર. તો ધ બસ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ શેડ. એવી જ રીતે નવમામાં એક છોકરી છે જે શેના ઉપર ઊભી છે? એક ચાદર ઉપર એટલે કે મેટ ઉપર ઊભી છે. ધ ગર્લ્સ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ મેટ. પછી છે દસમું, જેમાં એક બોક્સ છે અને બોક્સની અંદર એક કૂતરું એટલે કે ડોગ છે. તો એ બોક્સની અંદર છે એટલે અંદર માટે વપરાશે ઇન. ધ ડોગ ઇઝ ઇન ધ બોક્સ. પછી એવી જ રીતે 11મું, એક બોક્સ છે એના ઉપર સફરજન પડ્યું છે એટલે વાક્ય બનશે બોક્સની ઉપર સફરજન છે એટલે કે ઓન. ધ એપલ ઇઝ ઓન ધ બોક્સ. હવે જોઈએ આગળ એક્ટિવિટી નંબર 3, પ્રવૃત્તિ ત્રીજી, હિતુસ ક્લાસરૂમ, જે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ અને મેં તમને એમનો ભાષાંતર નોટમાં લખવા આપ્યું હતું. હવે આપણે જોઈએ પ્રશ્નના જવાબ. રીડ હિતુસ ક્લાસરૂમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હિતુસ ક્લાસરૂમ વાંચો અને પ્રશ્નના જવાબ આપો. તો ઉપર છે હિતુસ ક્લાસરૂમ, જે સ્ટોરી છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો જોઈએ, ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લાસરૂમ. તો લખવાનું હિતુસ. આ હિતુનો વર્ગખંડ છે. પછી બીજું છે હિતુસ ક્લાસરૂમ ઇઝ અ સ્મોલ, ટ્રુ ઓર ફોલ્સ. હિતુનો ક્લાસ નાનો છે કે મોટો? તો કે મોટો છે. તો આ ખાલી જગ્યા આવશે ખોટી, કારણ કે આમાં એવું કીધું છે હિતુસ ક્લાસરૂમ ઇઝ અ સ્મોલ. હિતુનો ક્લાસ નાનો છે. પછી છે ત્રીજું, હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેમના મિત્ર ક્લાસરૂમમાં છે. તો કે સાચું. પછી છે ગીવ અન અપોઝિટ વર્ડ ફોર બિગ. જે બિગ જે છે, બિગ એટલે મોટું, મોટાનો અપોઝિટ એટલે કે વિરોધાર્થી શબ્દ આપણે લખવાનો છે. તો મોટાનો વિરોધાર્થી શું થશે? નાનો. તો નાનાને કહેવાય સ્મોલ. પછી છે ચોથું, ધ વોલ ઓફ ક્લાસરૂમ આર. ક્લાસરૂમની જે વર્ગખંડની દિવાલો છે એ કેવા રંગની છે? તો આપણે વાર્તામાંથી જોઈને લખવાનું. કેવા રંગની છે? તો કે પિંક એટલે કે ગુલાબી રંગની છે. પછી છે છઠ્ઠું, ઇઝ ધ સીલિંગ વ્હાઇટ. જે સીલિંગ જે છત છે એ સફેદ છે? તો કે હા. તો લખવાનું યસ. પછી છે સાતમું, ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસ વર્ગખંડમાં કેટલી બારીઓ છે? તો કે 2. તો લખવાનું 2, TWO 2. એવી જ રીતે આઠમું, ધ વિન્ડો ફ્રેમ આર બ્લેક. બારીની જે ફ્રેમ છે, ફરતી બોર્ડર જે છે એ કાળી છે? તો કે ના. બારીની જે ફ્રેમ છે એ બ્રાઉન કલરની, કથ્થઈ રંગની છે એટલે જવાબ આવશે ફોલ્સ. પછી છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર. દરવાજાનો કલર કેવો છે? તમારે બધાએ વાર્તામાંથી વાંચીને કહેવાનો છે. ધ ડોર આર બ્રાઉન. દરવાજો કથ્થઈ રંગનો છે. પછી છે ઇઝ ધ ફ્લોર ડર્ટી. જે ભોંયતળિયું છે, ફ્લોર એટલે કે ભોંયતળિયું, ડર્ટી એટલે કે ગંદુ. ભોંયતળિયું ગંદુ છે? તો કે ના. વર્ગખંડનું ભોંયતળિયું એકદમ ક્લીન એટલે કે ચોખ્ખું છે એટલે જવાબ આવશે નો. પછી છે 11મું, ધ બેન્ચ આર ક્લીન. ટ્રુ ઓર ફોલ્સ. બેન્ચ જે પાટલીઓ છે એ ચોખ્ખી છે? તો કે હા, ચોખ્ખી છે એટલે લખવાનું ટ્રુ. પછી છે 12મું, ખાલી જગ્યા ઇઝ નિયર ધ વિન્ડો. તો બારીની નજીક શું છે? તો કે બુલેટિન બોર્ડ. જે નોટિસ બોર્ડ છે એ બારીની નજીક છે. તમારે લખવાનું બી, બુલેટિન બોર્ડ. 13મું, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન.
નોટિસ બોર્ડ જે છે એનો રંગ લીલો છે, તો કે હા લીલો છે, તો લખવાનું ટ્રુ. પછી 14મું, હિતુ ઇઝ ઓન ધ ખાલી જગ્યા બેન્ચ. હિતુ કઈ બેન્ચ પર બેસે છે, તો કે ફર્સ્ટ બેન્ચ પર. લખવાનું FIRST ફર્સ્ટ. આગળનો સવાલ, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, યસ ઓર નો. વર્ગખંડમાં પ્લેટફોર્મ જે સ્ટેજ આગળ બનાવેલું હોય એવું છે, તો કે હા, તો લખવાનું યસ. 16મું, વેર ઇઝ ધ ટીચર ટેબલ. ટીચરનું ટેબલ ક્યાં છે, તો કે ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. જે પ્લેટફોર્મ સ્ટેજ છે એના પર છે, ટીચરનું ટેબલ પ્લેટફોર્મ પર છે. પછી છે 17મું, ધ ચેર ઇઝ નિયર ધ વોલ. ખુરશી દિવાલની નજીક છે, તો કે ના, ખુરશી તો ટેબલની નજીક છે, એટલે આવશે ફોલ્સ. 18મું, ધ ચેર એન્ડ ટેબલ આર ખાલી જગ્યા. તો ટેબલ અને જે ખુરશી છે એ જૂના છે, નવા છે, તૂટેલા છે, તો કેવા છે, તો કે નવા છે, તો લખવાનું ન્યૂ. ધ ચેર એન્ડ ટેબલ આર ન્યૂ. ન્યૂ એટલે કે નવું. પછી છે 19મું, ધ બુક ઇઝ અ ડિક્શનરી કે બાયોગ્રાફી, તો લખવાનું ડિક્શનરી. જે ટેબલ પર જે પુસ્તક પડ્યું છે એ ડિક્શનરી એટલે કે શબ્દકોશનું છે. પછી છે વોટ આર ધ યુઝ ઓફ ડિક્શનરી, તો કે અ ડિક્શનરી ઇઝ અ બુક ધેટ lists the word of language in alphabets alphabetical order and gives their meanings with the information about the pronunciation and use. તો અ ડિક્શનરી એટલે કે શબ્દકોશ, ઇઝ અ બુક. શબ્દકોશ એ એક પુસ્તક છે જે ભાષાના શબ્દોને મૂળાક્ષરના ક્રમમાં સૂચિબદ્ધ કરે છે અને તેમના ઉચ્ચાર અને ઉપયોગ વિશેની માહિતી સાથે તેનો અર્થ આપે છે. The dictionary is a book that lists the words of the language alphabetical order. શબ્દકોશ એક પુસ્તક છે જે ભાષાના શબ્દો મૂળાક્ષરના ક્રમમાં સૂચિબદ્ધ કરે છે અને તેમના ઉચ્ચાર અને ઉપયોગ વિશે માહિતી સાથે તેનો અર્થ આપે છે. તો ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. તો આપણે સ્પેલિંગ જોઈ લઈએ. સ્પેલિંગ. ડિક્શનરી એટલે કે શબ્દકોશ, બુક એટલે કે પુસ્તક, વર્ડ એટલે શબ્દ, લેંગ્વેજ એટલે કે ભાષા, આલ્ફાબેટિકલ મૂળા અક્ષરો, ગીવ ધેર મિનિંગ્સ તેમનું શું આપે છે, ઉચ્ચાર અને માહિતીનો અર્થ આપે છે. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર, તમે જે બોલો છો, ઉચ્ચારો છો એને કહેવાય પ્રોનાઉન્સિએશન. ફરીથી આપણે સ્પેલિંગ જોઈએ લે. ડિક્શનરી એટલે કે શબ્દકોશ, બુક એટલે કે પુસ્તક, વર્ડ એટલે કે શબ્દ, લેંગ્વેજ એટલે કે ભાષા, આલ્ફાબેટિકલ એટલે કે મૂળા અક્ષરો અને મિનિંગ્સ એટલે કે એનો અર્થ. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અને પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર. તો આખાનું ગુજરાતી આપણે ફરી વખત જોઈએ. શબ્દકોશ એ એક પુસ્તક છે જે ભાષાના શબ્દોને મૂળાક્ષરના ક્રમમાં સૂચિબદ્ધ કરે છે અને તેમના ઉચ્ચાર અને ઉપયોગ વિશે માહિતી સાથે તેમનો અર્થ આપે છે. હવે છે 20મો સવાલ, ફરીથી એનો જ નંબર છે. વેર ઇઝ ધ ટીચર. ટીચર ક્યાં છે, તો કે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર બ્લેકબોર્ડની નજીક છે. પછી છે 21મું, વોટ ઇઝ ધેર ઇન ધ ટીચર્સ હેન્ડ. ટીચર્સના હાથમાં શું છે, તો કે અ ચોપસ્ટિક. શિક્ષકના હાથમાં ચોક છે. વેર ઇઝ ધ કબોર્ડ. કબટ ક્યાં છે, તો કે ધ કબર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. કબાટ બ્લેકબોર્ડની નજીક છે. વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ. કબાટમાં શું છે, ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. ધ ડસ્ટબિન ઇઝ ખાલી જગ્યા ધ ડોર. ડસ્ટબિન ક્યાં છે, કચરાની ટોપલી ક્યાં છે, તો કે દરવાજાની નજીક છે. તો કે નિયર, NEAR, નિયર એટલે કે નજીક. કચરાની ટોપલી દરવાજાની નજીક છે. પછી છે 25મું, હાઉ ઇઝ હિતુઝ ક્લાસરૂમ. તો કે હિતુનો વર્ગખંડ કેવો છે, તો
તો કે હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરલી. હિતુનો વર્ગખંડ ચોખ્ખો અને હવા ઉજાસવાળો છે. હવે છે પ્રશ્ન નંબર 6. રીડ ધ વર્ડ્સ ગિવન below. અંડરલાઇન ધ વર્ડ્સ given in the હિતુઝ ક્લાસરૂમ. નીચે આપેલા શબ્દ વાંચો. હિતુઝ ક્લાસરૂમમાં આપેલા હોય તેવા શબ્દની નીચે લીટી કરો. તો પ્રશ્ન નંબર 6માં કરવાનું છે શું? તો કે હિતુનો જે વર્ગખંડ છે હિતુઝ ક્લાસરૂમ એ વાર્તામાં જેટલા શબ્દ આવે છે એ શબ્દની નીચે લીટી કરવાની છે. અંડરલાઇન એટલે કે નીચે લીટી, શબ્દ નીચે લીટી. હિતુના વર્ગખંડની જે વાર્તા છે એમાં જેટલા શબ્દ આવે છે એટલા શબ્દની નીચે લીટી કરવાની છે, જે આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોયું. તો જોઈએ ક્લાસરૂમ. તો હિતુની જે વાર્તા છે એમાં ક્લાસરૂમ એટલે વર્ગખંડ શબ્દ આવે છે તો આપણે એના નીચે લીટી દોરીશું. પછી છે ફ્રેન્ડ, તો એ પણ શબ્દ આવે છે. પછી છે વોલ એટલે કે દિવાલ, તો હિતુના વર્ગખંડમાં દિવાલ પણ શબ્દ આવે છે એટલે લીટી દોરીશું. પછી છે બ્લેક, તો કે બ્લેક શબ્દ પણ આવે છે કારણ કે બ્લેક બોર્ડ કાળું પાટિયું છે એટલે બ્લેક શબ્દ આવે છે એટલે એના નીચે પણ લીટી કરીશું. પછી છે સીલિંગ. સીલિંગ એટલે કે ઉપરની છત, જે હિતુના વર્ગખંડની સફેદ રંગની છે એ શબ્દ પણ આવે છે એટલે આપણે નીચે લીટી કરીશું. પછી છે વિન્ડોઝ, બારીઓ, તો એ શબ્દ પણ આવે છે. પછી છે ફ્રેમ, તો બારીની ફરતે જે ચોરસ ચોકઠું હોય એને કહેવાય ફ્રેમ. પછી છે ફ્લોર એટલે કે ભોંયતળિયું, એ શબ્દ પણ આવે છે. પછી બેન્ચ, તો એ શબ્દ પણ આવે છે. પછી છે બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ, જે હિતુના વર્ગખંડમાં છે અને લીલા રંગનું છે એટલે આપણે એના નીચે પણ લીટી દોરીશું. પછી છે ગાર્ડન, તો એવો શબ્દ આવતો નથી. પછી છે રોડ, તો એ શબ્દ પણ આવતો નથી. પછી છે ટેબલ, તો ટેબલ ક્યાં છે અને કેવું છે? તો કે ટેબલ પ્લેટફોર્મ પર છે અને તે નવું છે, એ શબ્દ આવે છે એટલે એના નીચે લીટી દોરીશું. તમારે બધાએ સ્ટોરી જોતી જવાની અને નીચે લીટી કરતી જવાની. પછી છે બલ્બ, બલ્બ એટલે કે લાઇટ. પછી છે પેન્સિલ, તો એ પણ શબ્દ બંને આવતા નથી એટલે એના નીચે લીટી કરીશું નહીં. પછી છે ડસ્ટબિન, તો ડસ્ટબિન એટલે કે કચરા ટોપલી, તો હિતુના વર્ગખંડમાં ડસ્ટબિન છે જે દરવાજાની નજીક છે એટલે એના નીચે આપણે લીટી દોરીશું. પછી છે સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ, આવો કોઈ શબ્દ આવતો નથી. વાર્તામાં શબ્દ આવે છે હિતુ અને એમના ફ્રેન્ડ, ઇઝ ફ્રેન્ડ. સ્ટુડન્ટ શબ્દ આવતો નથી. પછી છે ચોકસ્ટિક, ચોકસ્ટિક એટલે કે ચોક, એ ચોક કોના હાથમાં છે? શિક્ષકના હાથમાં છે. પછી છે પિક્ચર્સ બુક, તો કબાટમાં જે બુક પડ્યા છે તો સ્ટોરી બુક છે, પિક્ચર્સ બુક નથી. પછી છે સ્ટોરી બુક, તો એ કબાટમાં છે, એવો શબ્દ સ્ટોરી બુક નામનો શબ્દ વાર્તામાં આવે છે એટલે આપણે એમના નીચે લીટી દોરીશું. પછી છે ફેન, તો એ શબ્દ આવતો નથી. પછી ઓલ્ડ એટલે કે જૂનું, એ પણ શબ્દ આવતો નથી. યલો એટલે કે પીળું, એ શબ્દ પણ નથી. બેલ પણ નથી આવતું. પછી છે કપબોર્ડ, તો હિતુના વર્ગખંડમાં એક કબાટ છે જેમાં વાર્તાની ચોપડીઓ પડી છે, આવું વાક્ય છે એટલે આપણે કબાટ નીચે લીટી દોરીશું. પછી છે સ્કૂલ, તો એવો કોઈ શબ્દ આવતો નથી. પછી કાઇટ, તો પણ એ પણ આવતું નથી. પછી છે ડસ્ટર, ડસ્ટરનો પણ કોઈ ઉલ્લેખ નથી. પછી છે બિગ, તો બિગ એટલે કે મોટું, તો હિતુનો વર્ગખંડ મોટો છે એટલે કે બિગ. હિતુઝ ક્લાસરૂમ ઇઝ બિગ. પછી છે ટીચર, હિતુના શિક્ષક ના હાથમાં ચોક છે એવું એક વાક્ય છે તો આપણે ટીચર્સની તે લીટી કરીશું. તમારે આ પ્રશ્ન નંબર 6માં જે વાર્તામાં અક્ષર આવે છે એના નીચે લીટી કરવાની છે અને જે નથી આવતા એમાં કરવાની નથી. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. મેક સેન્ટેન્સ યુઝિંગ ગિવન વર્ડ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. આપેલા શબ્દો વાપરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો ઉદાહરણમાં આપણને આપેલું છે ક્લાસરૂમ અને યલો, તો ક્લાસરૂમનું વાક્ય બન્યું છે ધીસ ઇઝ અ ક્લાસરૂમ, આ વર્ગખંડ છે. યલો, ધ ફ્લાવર્સ ઇઝ યલો, ફૂલો પીળા છે. તો જોઈએ એમાં પહેલું આપેલું છે ફ્રેન્ડ,
તો ફ્રેન્ડનું વાક્ય બનાવીએ. ધેર ઇઝ માય ફ્રેન્ડ. તે મારો મિત્ર છે. પછી છે બ્લેક. બ્લેક એટલે કે કાળું. તો કાળાનું આપણે વાક્ય બનાવીએ. ધ ક્રો ઇઝ બ્લેક. કાગડો કાળો છે. પછી છે વિન્ડોઝ. વિન્ડો એટલે કે બારી. ધેર આર વિન્ડોઝ. આ બારી છે. પછી છે ટેબલ. તો કે ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. પછી છે પિંક. પિંક એટલે કે ગુલાબી. ધ ડ્રેસ ઇઝ પિંક. ડ્રેસ એટલે કે શું થશે? આપણું જે પહેરીએ છીએ ફ્રોક એ આપણો ડ્રેસ કહેવાય. તો ધ ડ્રેસ ઇઝ પિંક. કપડાં પીળા રંગના છે. પછી છે ટીચર. ટીચર એટલે કે શિક્ષક. તો શિક્ષકનું વાક્ય બનાવીશું આપણે. ધીસ ઇઝ અ ટીચર. આ શિક્ષક છે. પછી છે સાતમું બેન્ચીસ. ધેર આર બેન્ચીસ. આ બેન્ચીસો પાટલીઓ છે. પછી છે પેન્સિલ. તો કે ધીસ ઇઝ અ પેન્સિલ. આ પેન્સિલ છે. પછીનું વાક્ય છે ગાર્ડન. ગાર્ડન એટલે કે બગીચો. ધીસ ઇઝ અ ગાર્ડન. આ બગીચો છે. પછી છે ડસ્ટબિન એટલે કે કચરાની ટોપલી. તો કે ધીસ ઇઝ અ ડસ્ટબિન. આ કચરા ટોપલી છે. હવે નોટ આપેલી છે. The word there is also used to show the presence of any person, things, animals or birds. તો આ ધેરનો ઉપયોગ કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષીની ઉપસ્થિતિ દર્શાવવા થાય છે. જો કોઈ વ્યક્તિ હાજર છે, કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી, જો કોઈ વસ્તુ આપણી પાસે હાજર છે એને દર્શાવવા માટે ધેરનો ઉપયોગ થાય છે. ઉદાહરણ છે ધેર ઇઝ અ બર્ડ. ધેર ઇઝ અ બર્ડ એટલે કે એક પક્ષી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. મેક સેન્ટેન્સ સ્ટાર્ટિંગ વિથ ધેર યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. આપેલા શબ્દોની મદદથી ધેરવાળા વાક્ય બનાવો. એમાં પહેલું ઉદાહરણ આપેલું છે જેમાં બોયઝ છે. તો ધેરનો ઉપયોગ કરીને બોયઝ શબ્દ આવે એવું આપણે વાક્ય બનાવવાનું છે. તો કે ધેર આર બોયઝ. પછી બીજું છે અ પેન્સિલ. તો અ પેન્સિલ અને ધેર બંને શબ્દ આવે એવું આપણે એક વાક્ય બનાવીશું. તો કે ધેર ઇઝ અ પેન્સિલ. એક પેન્સિલ છે. જોઈએ પહેલું અ ચોક. તો ધેર ઇઝ અ ચોક. ચોક છે. પછી અ બુક. ધેર ઇઝ અ બુક. આ એક પુસ્તક છે. પછી છે બેન્ચીસ એટલે કે પાટલીઓ. ધેર આર બેન્ચીસ. આ પાટલીઓ છે. પછી છે પ્લેયર્સ. ધેર આર પ્લેયર્સ. ખેલાડીઓ છે. પછી છે ટેબલ્સ. આ ટેબલ્સ છે. પછી છે ચેર. ધેર ઇઝ અ ચેર. એક ચેર છે. પછી છે અ બોય. ધેર ઇઝ અ બોય. એક છોકરો છે. તમારે જે આ સવાલ આપેલો છે, જે આ શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી ધેર આવે એવું વાક્ય બનાવવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. રીડ ધ વર્ડ given below and classify in the table. નીચે આપેલા શબ્દ વાંચો અને વર્ગીકરણ કરી કોષ્ટકમાં લખો. તો આ તમને જે નીચેનું આ જે આપેલા છે શબ્દો એનો ઉપયોગ કરીને આ નીચે જે કોષ્ટક દેખાય છે એમાં તમારે લખવાનું છે. તો કે કોષ્ટકમાં આપણને બે વિભાગ આપેલા છે, ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમ. ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં જે વસ્તુઓ છે એ, અને નોટ ઇન માય ક્લાસરૂમ તો મારા વર્ગખંડમાં જે વસ્તુઓ નથી. તો ઉપરના કોષ્ટકમાં તમારે જોતું જવાનું અને તમારા વર્ગખંડમાં જે વસ્તુઓ હોય તે ઇન માય ક્લાસરૂમ, અને જે તમારા વર્ગખંડમાં જે વસ્તુઓ નથી તો નોટ ઇન માય ક્લાસરૂમમાં તમારે વર્ગીકરણ કરવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. રીડ ધ કોન્વર્સેશન ઇન ધ ટેક્સ્ટ બુક એક્ટિવિટી 3E એન્ડ રાઇટ હુ સેડ ધેર લાઇન્સ. પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 3E જે છે, તો એક્ટિવિટી 3E તમારે પાઠ્યપુસ્તકમાં ખોલવાની, જેમાં મિશબા અને જસબીર બંને વાતો કરી રહ્યા છે. એ બંનેની વાતો છે એ તમારે પેજ ખોલવાનું અને કયું વાક્ય કોણ બોલે છે એ તમારે લખવાનું છે. તો એમાં જોઈએ હેલો ગુડ મોર્નિંગ જસબીર.
હેલો, શુભ સવાર જસબીર, આવું વાક્ય કોણ બોલે છે? તો કે મિસબા બોલે છે. તો તમારે લખવાનું આન્સરમાં મિસબા. પછી હાઉ આર યુ, કેમ છો? તો એ વાક્ય કોણ બોલે છે? તો કે મિશબા બોલે છે. તો તમારે જવાબમાં લખવાનું મિશબા. પછી ત્રીજું, આઈ એમ ફાઇન થેન્ક યુ. મિશબાએ પૂછ્યું હાઉ આર યુ, તો એનો જવાબ જસબીરે આપ્યો. આ વાક્ય જસબીર બોલે છે. તો તમારે લખવાનું જસબીર. પછી છે ઇઝ ઇટ અ હોલિડે ટુડે, આ વાક્ય કોણ બોલે છે? તો કે મિશબા. પછી યસ ધેર ઇઝ, હા આ વાક્ય બોલે છે જસબીર. તો તમારે બધાએ લખવાનું છે જસબીર. પછી છઠ્ઠું, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, તારા હાથમાં શું છે? આ વાક્ય કોણ બોલે છે? તો કે મિશબા બોલે છે. પછી છે સાતમું, ઇઝ ઇટ અ વિડીયો ગેમ, આ વિડીયો ગેમ છે, આવું કોણ બોલે છે? તો કે જસબીર. તો તમારે બધાએ લખવાનું છે જસબીર. પછી આઠમું છે પ્લીઝ શો ઇટ ટુ મી, તે મને બતાવ, મહેરબાની કરીને તે મને બતાવ, આ વાક્ય કોણ બોલે છે? તો કે મિશબા બોલે છે. હવે જોઈએ એક્ટિવિટી નંબર 4, જે તમારે આ વિડીયોમાં નથી કરવાની, તમારે અહીંયા સુધી જ કરવાનું છે, પ્રશ્ન નંબર 10 સુધી. આવતું આપણે આગળના વિડીયોમાં જોઈશું.